ગાઈસ હવે તમે એવું વિચારતા હશો કે આજે અત્યારે વ્લોગ આવવાનો હતો 12 ને 5 મિનિટ પછી હું પોસ્ટ કરું છું ને આ વચમાં હું ડફુક દઈ આવી ગયા. તો એવું નથી ગાઈસ, આજે જે વ્લોગ આવવાનો હતો ને એ મારાથી ડિલીટ થઈ ગયો. તમે મારી બુદ્ધિ જો, મેં પ્રમ દિવસે વ્લોગ આખો શૂટ કર્યો, બધું ચેવડો ને બધું બનાવ્યું, એનું કેટલું બધું એડિટિંગ કર્યું, વોઇસ ઓવર કર્યું અને એ મેં સેવ કરીને ફાઇલમાં રાખી દીધું. એ વિડીયો રાખી દીધું એ વાત અલગ છે, વિડીયો અલગ હતો. એની બાજુમાં નાની નાની ક્લિપો પણ હતી, એની મારે ડિલીટ કરવાની હતી કે ભાઈ બધી વસ્તુ ભેગી થઈ જાય એના કરતાં હું થોડુંક ડિલીટ કરી નાખું એટલે પાછું આજનું હમાઈ જાય એમાં. એટલે મારો મગજ તમે વિચારો કેટલો આગળ હાલે છે. ઈ બધી ક્લિપો ડિલીટ કરીને એની હારોહાર મારો આજનો બ્લોગ ડિલીટ થઈ ગયો. હવે ઈ મારે કોને કહેવા જવું? અને ઈ ડિલીટ તો થઈ ગયું, ડિલીટ ફાઇલમાંથી પાછું આવી જાય પણ પાછી હું કેટલી બુદ્ધિશાળી માણસ કે હું ડિલીટ ફાઇલમાં જાય ને ઈ ડિલીટ કરેલી વસ્તુ બધી ડિલીટ કરી નાખી. હવે મારે ક્યાં લેવા જવું બ્લોગ? તમને જો ખબર હોય ક્યાંથી આવે એમ હોય તો મને ફટાફટથી કોમેન્ટ કરો તો હું મારો બ્લોગ લઈ આવીને અત્યારે પોસ્ટ કરી દઉં.